નિલેશભાઈ, તમે હવે કોંગ્રેસ બાદ હવે તમે પણ ક્યાંક આમ આદમીને લઈને તમારી પાર્ટી નિવેદનો આપતી ચાલુ થઈ ગઈ. તમને ક્યાંક હવે આપના લોકો 4 જગ્યાએ ભાજપમાં જોડાય તો એની એ કાર્યક્રમની નોંધ લેવાય. કિશનભાઈ, સર્વેને રામનવમીના શુભેચ્છાઓ અને ભગવાન શ્રી રામનો આશીર્વાદ સર્વેની ઉપર બન્યો રહે. ભારતીય જનતા પાર્ટી 365 દિવસને 24/7 નો કાર્યકર્તા જે છે ને કિશનભાઈ, એ લોકો વચ્ચે રહેનારો છે. અમે ક્યારેય કોઈ પાર્ટી જોડે કોમ્પિટિશન કરવાના મૂડમાં જ નથી, કારણ કે અમે અમારા જે જૂના કામ કરેલા છે, જે કોર્પોરેટરોએ કામ કરેલા છે, એ રિપોર્ટ કાર્ડ લઈને અમારા રાઉન્ડ ચાલુ થઈ ગયા છે. કિશનભાઈ, પ્રજાના કામ માટે તો પાર્ટી સાથે કોમ્પિટિશન કરવી પડશે ને, કે આ પાર્ટીએ કેવું કર્યું તો આ પાર્ટીએ કેવું કર્યું તો આપણે શું કરીએ સારું. નહીં, 30 વર્ષથી જનતાએ કોંગ્રેસને તમાચો માર્યો છે અને ઉખાડીને ફેંકી દીધેલી છે. વિપક્ષનો સિમ્બોલ નથી. હવે તમે વિચારો કે વિપક્ષનો સિમ્બોલ ના હોય તો હવે એમની વાત કઈ રીતે રજૂ કરે? કારણ કે જનતાને ખબર છે કે ભાઈ અહીંયા રાહુલ ગાંધીજી આવા કટોકટીના સમયમાં દેશમાં ચિંતા હોય ત્યારે બરોડામાં પ્રચાર કરવા નીકળ્યા હોય, જ્યારે સંસદમાં સમગ્ર પાર્ટી જે નરેન્દ્રભાઈના જે સંબોધતા હોય, સાંભળતા હોય, તો આવું છે કે કોંગ્રેસ માત્ર પ્રચાર કર્યા કરે છે પણ ધરાવ પર નથી. જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, એનો કોર્પોરેટર, નિલેશભાઈ, અત્યારે હકીકત એવી છે કે ભાજપ અંદર ખાને ક્યાંક ઈચ્છે છે કોંગ્રેસ મોટી થાય, કોંગ્રેસ જ ગુજરાતમાં મુખ્ય વિપક્ષ બનીને રહેવો જોઈએ, આવું ક્યાંક ભાજપના નેતા ઈચ્છે છે અને તમે કોંગ્રેસનું કરો છો. કોંગ્રેસ નવી આવેલી પાર્ટીની બીક તો ક્યાંક તમને છે. કોંગ્રેસ બીજા સૌથી મોટી પાર્ટી છે અને એને 70 વર્ષ 100 વર્ષ એને રાજ કરેલું છે, તો સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટી 30 વર્ષથી ગુજરાતમાં રાજકીય એનું વજૂદ બનાવી રાખ્યું છે, જનતાના મનમાં છે અને કેન્દ્રમાં ત્રીજી ટર્મમાં નરેન્દ્રભાઈએ શપથ લીધા. તો કોંગ્રેસ બીજા નંબરની પાર્ટી છે તો રહેવાની જ છે. આ પાર્ટીની આપણે વાત કરીએ તો હજી એમના એ જે બોલ વચન કરે છે, જે પણ એ વચનો કરે છે, તો એવું લાગતું નથી કે આપણે જોયું કે ઘણી બધી જે ઇલેક્શનો થાય કે હરિયાણા એ ખોઈ બેઠા, મહારાષ્ટ્રમાં એ કંઈ કરી ના શક્યા. તો હું માનું ત્યાં સુધી હજી ત્રીજા નંબરની પાર્ટીનું વજૂદ છે નહીં. કોંગ્રેસ ડેફિનેટલી છે અત્યારે કે સેકન્ડ નંબરની એક પાર્ટી ગણી શકાય છે ને આજે ભારતીય જનતા પાર્ટીને કોમ્પિટિશન કરવી હોય તો એ પોતાના કામથી જ કરે છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.